નર્મદાના વાડિયા કાલાઘોડા પ્રાથમિક શાળાના બાળકોને કૃષિ દવા ખવડાવતા 10થી વધુ બાળકોની તબિયત લથડી। તિલકવાડાની તમામ પ્રાથમિક શાળાઓમાં આરોગ્ય કર્મીઓ દ્વારા બાળકોને કૃમિની દવા ખવડાવવામાં આવી હતી। ત્યારે કાલાઘોડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દવા ખાતા 10થી વધુ બાળકોની તબિયત બગડી। ત્યારે ઘટના પગલે શાળાના શિક્ષકોએ બાળકોને 108 દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારે બાળકોના વાલીઓ પણ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। ત્યારે અધિકારી ડોક્ટર દ્વારા પોલીસને બોલાવી તમામને જેલમાં નાખી દઈશ તેવી ધમકી આપી હતી, જેના પગલે બાળકોના વાલીઓ સહિત ગ્રામ્યજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। આપણે છોકરાઓને સ્વાભાવિક રીતે વાલી છું મેં અહીંયા મારા છોકરો પણ અહીંયા વાડિયા પ્રાથમિક શાળામાં ભણે છે, તો અમે ત્યાં મારા છોકરાને પૂછતા કે બેટા તને શું થાય છે એમ, અને મારો વિડીયો પણ ચાલુ હતો। તો ડૉક્ટર જે છે એ બેન મને એવું કહે છે કે તમે વિડીયો બંધ કરી દો અને તમે આ રીતે છોકરાઓને પૂછશો ના એમ કે। તો છોકરા જોડે લડતા હતા એટલે અમે બહારથી આવેલા, મને ખબર નહીં એટલે અમે અચાનક છોકરાને પૂછ્યું કે બેટા તમે ગભરાશો, હું આવી ગયો છું, તમે કોઈ ચિંતા કરશો ના। તો જ્યારે બેન મને એવું કહે છે કે તમે આવું બોલશો ને તો હું તમને પોલીસ બોલાવું છું, અને પોલીસ બોલાવ્યા